દરવાજા પરનો એ અચાનક આવેલો ટકોરો હવે એક ભયાનક ચીસમાં ફેરવાઈ ગયો હતો અને બહારથી આવતો પ્રાર્થનાનો એ ઢસકા ભરેલો અવાજ મારા કાનના પડદા પાડી રહ્યો હતો. માજી, ભગવાનના ખાતર દરવાજા ખોલો, મારો જીવ નીકળી રહ્યો છે, મારું બાળક મરી જશે. માજી, બહાર તે પીડાથી તડપી રહી હતી. લાકડાના દરવાજા પર પોતાનું માથું પછાડી રહી હતી, પરંતુ મારા રૂમના ટીવીનો અવાજ ખૂબ જ વધારે હતો, જે મેં જાણી જોઈને ફૂલ વોલ્યુમ પર રાખ્યો હતો, જેથી તેના ડસકા અમારી સુધી ન પહોંચે. ગૌરી, રાધા અને હું, અમે ત્રણેય મા દીકરીઓ પલંગ પર ચૂપચાપ બેસીને નાટક જોઈ રહ્યા હતા અને ઈશારાથી એકબીજાને શાંત રહેવા કહી રહ્યા હતા કે તેને તડપવા દેવી જોઈ વધુ સારું છે. જો તેનું બાળક ચાલ્યું જશે તો તેના પગ આ ઘરમાંથી કાયમ માટે ઉખડી જશે. એ માસૂમ સ્ત્રી બહાર લોહીથી લથપથ ફ્લોર પર જિંદગી અને મોતની લડાઈ લડી રહી હતી, પણ મારા હૃદય પર ચડેલી પેશાની અંધ અભિમાન એ મને આંધળી કરી દીધી હતી. આ લગભગ 10 મિનિટ સુધી ચાલતી રહી અને પછી અચાનક દરવાજાની ઘંટડી વાગી. અચાનક બહાર સન્નાટો છવાઈ ગયો. શમશાન જેવી એવી ભયાનક શાંતિ છવાઈ ગઈ કે અમારા રૂમમાં ચાલી રહેલા નાટકનો અવાજ પણ અમને ડરાવવા લાગ્યો. મેં ઊંડો શ્વાસ લીધો. મેં મનમાં વિચાર્યું કે ચાલ, ભલા તડી, બધું પૂરું થયું. પણ જેવી મેં રૂમનો દરવાજો ખોલ્યો, સામેનું દૃશ્ય જોઈને મારો જીવ અધર થઈ ગયો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ કલ્પના છે અને મારી જિંદગીના એક લાંબા સમય સુધી હું મારી જાતને દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી માનતી હતી. મારા પતિ શહેરની એક પ્રખ્યાત શાળામાં હેડમાસ્ટરના પદ પર હતા, એટલે કે તેઓ એક સરકારી શિક્ષક હતા, જ્યાં તેમનું સન્માન અને મોભો હંમેશા ટોચ પર રહેતા. આ પ્રતિષ્ઠિત નોકરીની સાથે તેમણે પ્રોપર્ટી લે વેચનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો. આના કારણે અમારા ઘરમાં પૈસાનો વરસાદ થઈ રહ્યો હતો અને લક્ષ્મી પાણીની જેમ વહી રહી હતી. કોઈ પણ વસ્તુની કમી નહોતી. અમારી પાસે જીવનનું દરેક સુખ વૈભવ હતું. પૈસાની આ વિપુલતાએ ધીમે ધીમે મારામાં એક ઊંડો ગર્વ અને અહંકાર પેદા કરી દીધો હતો, જેનો મને પોતાને પણ અહેસાસ નહોતો થયો. અમે 3 બાળકોના માતા પિતા હતા, એટલે કે મારી 2 માસૂમ અને વહાલી દીકરીઓ ગૌરી અને રાધા, અને તેમનાથી મોટો અમારો એકમાત્ર દીકરો કૃષ્ણા. તે આખા પરિવારનો લાડકો અને મારી આંખોનો તારો હતો. લોકો કૃષ્ણા વિશે અવારનવાર કહેતા કે આટલા અમીર માતા પિતાનો એકમાત્ર દીકરો હોવા છતાં તેના ભણતર પર જેટલું ધ્યાન આપવું જોઈતું હતું તેટલું અપાતું નથી. પરંતુ સત્ય એ હતું કે કૃષ્ણાનું મન ભણવા લખવામાં નહોતું. તેના મગજમાં માત્ર એક જ વાત હતી, તે ઈચ્છતો હતો કે તે કોઈ કામમાં જોડાઈ જાય. કૃષ્ણનો એક ખાસ મિત્ર અમેરિકામાં રહેતો હતો અને ત્યાંથી ઘણા પૈસા કમાઈને પાછા મોકલતો હતો. આ જોઈને નાની ઉંમરથી જ કૃષ્ણના દિલમાં પણ વિદેશ જવાનો શોખ જાગ્યો હતો. અવારનવાર આ ચર્ચા અમારા ઘરમાં દલીલોનું કારણ બનતી. હું તેને દિવસ રાત સમજાવતી કે બેટા, તું તારા ભણતર પર ધ્યાન આપ, આગળ વધવા પર ધ્યાન આપ અને કોઈ મોટો ઓફિસર બન. પરંતુ તેના પર તો રાતો રાત અઢળક પૈસા કમાવાનું અને અમેરિકાની જિંદગીનું ભૂત સવાર હતું. એક દિવસ તેના પિતાએ તેને પોતાની પાસે ગંભીરતાથી બેસાડી અને કહ્યું, દીકરા, જો તારે વિદેશ જવું જ હોય તો પહેલા અહીં કોઈ કૌશલ્ય શીખી લે, કારણ કે પરદેશમાં કોઈ હુનર વગરના માણસની કોઈ કિંમત નથી હોતી. કૃષ્ણાએ તેના પિતાની વાત દિલ પર લઈ લીધી. તેણે પોતાના ભણતરને અલવિદા કહી દીધું અને વાહનોનું ટેકનિકલ કામ શીખવા માટે એક વર્કશોપમાં જવા લાગ્યો. કામ શીખવા માટે તેનામાં એક અનોખો જુસ્સો અને ધગશ હતી. એ માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં જ તેણે આ કામમાં એવી કુશળતા મેળવી લીધી કે મોટા મોટા કારીગરો પણ તેને કામ કરતો જોઈને દંગ રહી જતા. હવે તેની જીદ પહેલા કરતા પણ વધી ગઈ હતી. તે દરરોજ તેના પિતાની સામે હાથ જોડીને ઊભો રહી જતો અને તેને અમેરિકા મોકલવા માટે વિનંતી કરતો કે હવે હું કામ શીખી ગયો છું. આખરે અમે બધા તેના જિદ્દી સ્વભાવ સામે હારી ગયા. તેના પિતાએ વિઝા મેળવવા માટે મોટી રકમ ખર્ચી અને તેને અલવિદા કહ્યું. અમેરિકા પહોંચતાની સાથે જ કૃષ્ણાએ અથાણું પરિશ્રમ શરૂ કરી દીધો અને પોતાના હુનરના દમ પર તે ટૂંક સમયમાં જ એક સારા પદ પર પહોંચી ગયો, જેનાથી અમારા પરિવારની આવક અને મોભો વધુ વધી ગયા. તે સફળતાની પાંખો લગાવીને ઉડતો રહ્યો અને જોતામાં 3 વર્ષનો લાંબો સમય વીતી ગયો અને આજે એ દિવસ આવી ગયો હતો જ્યારે મારો વહાલો દીકરો
મારો મોટો દીકરો કૃષ્ણા 3 વર્ષ પછી ઘેર પાછો ફરી રહ્યો હતો અને મારી આંખો તેને જોવા માટે તરસી રહી હતી. તેની 2 નાની બહેનો ગૌરી અને રાધા તેમના ભાઈના આવવાના ખુશીમાં સમાતી નહોતી, કારણ કે કૃષ્ણાને તેની બહેનો સાથે ખૂબ જ લગાવ હતો અને તે મને પણ અપાર પ્રેમ કરતો હતો. કૃષ્ણના આગમનની ખુશીમાં અમે આખું ઘર વહુની જેમ સજાવ્યું હતું અને તેની પસંદગીની ડઝનબંધ ભેટો લાવી રાખી હતી. સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે ફરીથી અમારા બધાનો એક હિસ્સો બની ગયો. એ જ દિવસોમાં મારી મોટી દીકરી ગૌરી માટે શહેરના એક ખૂબ જ અમીર અને વફાદાર પરિવારમાંથી લગ્નનું એક સરસ માંગવું આવ્યું. મેં તરત જ તેનો સ્વીકાર કરી લીધો, કારણ કે હું તેનાથી ખૂબ ખુશ હતી. હું ઈચ્છતી હતી કે મારી દીકરીઓ એવા ઘરે જાય જ્યાં હું ગર્વથી કહી શકું કે મેં તેમને દુનિયાનું દરેક સુખ આપ્યું છે. દીકરીની વાત નક્કી કર્યા પછી મારો આગામી લક્ષ્ય મારા એકમાત્ર દીકરાનું લગ્ન હતું અને મારા દિલમાં એવી ઈચ્છા હતી કે હું કૃષ્ણા માટે કોઈ સારા કુટુંબ અને પ્રતિષ્ઠિત પરિવારની ખૂબ જ સુંદર છોકરી લાવું, જેથી આખો પરિવાર તેની સામું આશાભરી નજરે જુએ અને મારી વહુના ચોતરફ વખાણ થાય. એક સાંજે જ્યારે મેં ખૂબ જ વહાલથી કૃષ્ણા સામે તેના લગ્નની વાત છેડી ત્યારે તેણે હસીને એવો જવાબ આપ્યો જેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેણે કહ્યું, મમ્મી, મેં તો છોકરી ક્યારની પસંદ કરી લીધી છે. આ ખુલાસો સાંભળીને મારી બંને દીકરીઓ અને હું આશ્ચર્યના ધુમ્મસમાં ગરકાવ થઈ ગયા અને મારા ચહેરા પર નવાઈના ભાવ હતા કે તેણે અમને છોકરી જોવાનો અધિકાર પણ ના આપ્યો અને પોતે જ છોકરી પસંદ કરી લીધી. મેં ગુસ્સા અને આશ્ચર્યના મિશ્રિત સ્વરમાં કહ્યું, દીકરા, તું તો અમેરિકામાં હતો, ત્યાં બેઠા બેઠા જ તે છોકરી પસંદ કરી લીધી. હું એવી છોકરીને મારી વહુ નહીં બનાવું. કૃષ્ણાએ ગંભીરતાથી જવાબ આપ્યો, ના મમ્મી, હું અમેરિકા ગયો જ એ છોકરી માટે પૈસા કમાવવા હતો, જેથી હું મારા પોતાના પગ પર ઊભો રહી શકું. મારા તેની પિતાની દોલતના જોરે નહીં, પણ મારી પોતાની મહેનતના દમ પર મારા ઘરે લાવવી હતી. તે પોતે જ કહેતી હતી કે જ્યારે હું મારા પગ પર ઊભો થાઉં ત્યારે જ તેને મારા ઘરે લઈ જાઉં. જ્યારે મેં ભારે હૈયે આ છોકરીનું સરનામું પૂછ્યું ત્યારે તેણે નજીકના જ એક વિસ્તારનું નામ આપ્યું અને કહ્યું કે તેણે તેમને વાત કરી દીધી છે અને આપણે આજે જ તેમના ઘરે જવાનું છે. અમે બધા ભારે હૈયે અને એક વિચિત્ર મૂંઝવણ સાથે સારા કપડાં પહેરીને તૈયાર થયા, એવું વિચારીને કે કદાચ કોઈ છુપાયેલો અમીર પરિવાર હશે. પરંતુ જેવી અમારી ગાડી તેણે આપેલા સરનામે ઊભી રહી, મારી સામે એક તદ્દન જર્જરિત, સાધારણ અને જૂનું ઘર હતું, જેને જોઈને મને મારો બધો જ ગર્વ ધૂળમાં વળી જતો લાગ્યો. જેવો અમે એ જર્જરિત ઘરના ઉંબરા પર પગ મૂક્યો, મારી અને મારી બંને દીકરીઓના ચહેરા બગડી ગયા અને અમારા ચહેરા પર અણગમાના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ કૃષ્ણના પિતા અમારી સાથે હતા, જેઓ ખૂબ જ સૈદ્ધાંતિક અને ગંભીર વ્યક્તિ હતા. તેમના ડરના કારણે અમે પરિવારના બાકીના સભ્યો શાંત રહેવા મજબૂર હતા. તેમણે અમને એક ખૂબ જ જૂના અને સાધારણ દીવાન ખંડમાં બેસાડ્યા. થોડી જ વારમાં એક આધેડ વયની સ્ત્રી, જે તદ્દન નમ્ર અને ભલી લાગતી હતી, તે અમારી આગતા સ્વાગતમાં વ્યસ્ત થઈ ગઈ અને અમારી આસપાસ દોડ કરવા લાગી. ત્યારબાદ છોકરીના પિતા પણ આવ્યા. મારા દિલમાં નફરતના તણખા ઉઠી રહ્યા હતા. હું મનમાં કહી રહી હતી કે એવો લાલચુ માણસ છે. પછી એક નબળા અને વળેલી પીઠવાળા વૃદ્ધ માણસ આવ્યા. તેમણે મારા પતિનું ખૂબ જ મયાળું અને આદરપૂર્વક સ્વાગત કર્યું, પરંતુ મારો મૂળ એટલો બગડી ગયો હતો કે મારા માટે ત્યાં એક ક્ષણ પણ બેસવું શક્ય નહોતું. કોઈ પણ સંકોચ વિના મેં ઝડપથી કડવા સ્વરમાં કહ્યું, અમારી પાસે સમય બહુ ઓછો છે, મહેરબાની કરીને છોકરીને સામે લાવો. મારી વાત સાંભળીને તેઓ થોડા ગભરાઈને અંદર ગયા. થોડી જ મિનિટોમાં એક છોકરી ચાની ટ્રોલી લઈને રૂમમાં આવી. તે તદ્દન સામાન્ય દેખાવની હતી અને તેણે ખૂબ જ સાદો અને સસ્તો ડ્રેસ પહેર્યો હતો. આ જોઈને તો મારું દિલ વધુ કડવાશથી ભરાઈ ગયું. પાછળથી જ્યારે અમને ખબર પડી કે તેઓ 6 બહેનો છે અને તે તેમાં સૌથી મોટી છે, જ્યારે તેનો કોઈ ભાઈ નથી, ત્યારે હું ચોંકી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા મનમાં પેલો વિચાર એ આવ્યો કે જે પિતાની 6 દીકરીઓ હોય તે તેને એવો તો કેવો કરિયાવર આપશે જે મારી પ્રતિષ્ઠાને અનુરૂપ હોય. તે તેને કેવી રીતે વિદાય કરશે? હું ત્યાં એક પણ ક્ષણ બગાડવા નહોતી માંગતી,
તેથી હું ચૂપચાપ ઊભી થઈને ગાડીમાં બેસી ગઈ. જોકે કૃષ્ણાના પિતા મને વારંવાર કહી રહ્યા હતા કે એક રીતિ રિવાજ મુજબ છોકરીના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપો અને તેના હાથમાં સુકનના થોડા પૈસા આપો, કારણ કે તે આપણા દીકરાની પસંદ છે. પરંતુ મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે આપણે ઘરે જઈને આ વિશે વિચારશું અને પછી જવાબ આપીશું. મારી વાત સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પાછા ફરતી વખતે કૃષ્ણના પિતા સાથે મારી ગંભીર દલીલ થઈ. તેમણે ગુસ્સામાં કહ્યું, જ્યારે આપણા દીકરાને તે પસંદ છે અને છોકરી પણ દેખાવમાં ભલી અને સંસ્કારી લાગે છે, તો તમે ત્યાં આટલી ઉદાસીનતા કેમ દાખવી અને તેના પ્રત્યે પ્રેમ કેમ ન દર્શાવ્યો? મેં ગુસ્સામાં જવાબ આપ્યો, તમને તે સંસ્કારી લાગી? જો તે એટલી જ સંસ્કારી હોત તો તેણે મારા દીકરા સાથે છુપીને તે સંપર્ક ન રાખ્યો હોત. હું અત્યારે ઘરે જઈશ, શાંત મગજે વિચારીશ અને પછી જોઈશ કે શું કરવું. ઘરે પહોંચતાની સાથે જ મેં કૃષ્ણને મારી વાત સામે બેસાડ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મને એ છોકરી બિલકુલ પસંદ નથી. તે કોઈ પણ ખૂણેથી આપણા પરિવારના ધોરણો અને મોભા સાથે મેળ ખાતી નથી. મારા આ કડવા શબ્દો સાંભળીને મારો દીકરો હિંમત હારી ગયો. તે ભાંગી પડ્યો અને ધીરજપૂર્વક મને સમજાવવા લાગ્યો, મમ્મી, તે ખૂબ જ માસૂમ અને સાદા વિચારોવાળી છોકરી છે. મેં તેની મજાક ઉડાવતા કહ્યું, તે એટલી સાદી છે એટલે જ તેની પાસે મોબાઈલ ફોન છે અને તે તારા સતત સંપર્કમાં છે. એ જાણવા છતાં કે તેને 5 નાની બહેનો છે, તેમના પર આની શું અસર પડશે? કૃષ્ણા ભાવુક થઈ ગયો અને તેણે સત્ય જાહેર કરતા કહ્યું, મમ્મી, તમે ખોટું સમજી રહ્યા છો. જ્યારે તે કોલેજ જતી હતી ત્યારે હું તેની પાછળ જતો હતો. મેં તેના પર દબાણ કર્યું હતું, પરંતુ તેણે મને હંમેશા એક જ વાત કહી હતી કે પહેલા તું તારા પોતાના પગ પર ઊભો રહે અને પછી સંબંધ માટે માંગુ મોકલજે. જો તમારો દીકરો આજે અમેરિકામાં સારી નોકરી અને કામ કરી રહ્યો છે ને, તો તે માત્ર તેની સમજદારીના કારણે જ છે. કારણ કે તેણે મને સ્પષ્ટ કહી દીધું હતું કે તે મારી સાથે કોઈ નકામી મિત્રતા નહીં રાખે, પરંતુ જ્યારે હું લાયક બનીશ ત્યારે જ મારી સાથે લગ્ન કરશે. મેં મારા દીકરાની ભલાઈની પણ મજાક ઉડાવી અને કહ્યું કે તે પોતે આવી ગરીબી અને ગંદકીમાં રહેવા લાયક છે અને મારા દીકરાને લાયકાતના પાઠ ભણાવે છે. એ રાત્રે આ સંબંધને લઈને અમારા ઘરમાં ઉગ્ર ચર્ચા થઈ. બારે ઓબાળો થયો. મારી દીકરીઓએ પણ એ ગરીબ છોકરીને કોઈ પણ સંજોગોમાં પોતાની ભાભી તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. પરંતુ મારો દીકરો જીદ પર અડી ગયો હતો અને બધું બરાબર કરીને તરત જ ફોન કરીને હા પાડવા માંગતો હતો. તેણે તેના પિતા સામે હાથ જોડ્યા અને પિતા પુત્ર બંનેએ મારી મરજી વિરુદ્ધ જઈને એ ગરીબ પરિવારને ફોન કર્યો અને સંબંધ પાક્કો કરી દીધો. આ બાબતે મેં આખું ઘર માથે કીધું. મેં મારો ભારે રોષ વ્યક્ત કર્યો. મેં અન્ય જળનો ત્યાગ કરી દીધો, પરંતુ મારા ગુસ્સાની પિતા પુત્ર પર કોઈ અસર થતી નહોતી. આખરે પરિસ્થિતિથી મજબૂર થઈને મારે મારા દીકરાની સગાઈ માટે સંમતિ આપવી પડી. સગાઈની વિધિ પૂરી થયા પછી મેં કૃષ્ણાને કહ્યું કે હવે સગાઈ થઈ ગઈ છે, તું તારી નોકરી પર પાછો જા અને જ્યારે તું આગલી વખતે રજા પર આવીશ ત્યારે અમે તારા લગ્ન ખૂબ જ ધૂમધામથી કરાવીશું. પરંતુ કૃષ્ણાએ મારી આ ચાલને પણ નિષ્ફળ બનાવી દીધી અને કહ્યું કે ના મમ્મી, હું 3 મહિનાની લાંબી રજા પર આવ્યો છું. હજી તો માત્ર 1 જ મહિનો વીત્યો છે. મારે લગ્ન કરીને જ પાછા જવું છે. તેની જીદ જોઈને હું નવાઈ પામી ગઈ, કારણ કે મારો વિચાર એવો હતો કે તેના ગયા પછી હું કોઈ બહાનું કાઢીશ અથવા એવો કોઈ તમાશો કરીશ જેથી હું પોતે જ આ સંબંધ તોડી નાખીશ. પરંતુ કૃષ્ણા કદાચ મારો ઈરાદો સમજી ગયો હતો અને તેણે 20 દિવસમાં જ લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો. કૃષ્ણના પિતાએ તેને પૂરો સાથ આપ્યો અને મને વહેલી તકે લગ્નની તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો. હું અત્યંત ઉદાસી અને શોકના ભાવ સાથે મારા રૂમમાં બેસીને આંસુ વહાવી રહી હતી કે મારા એકમાત્ર દીકરાએ મારી પાસેથી મારી પસંદગીની વહુ લાવવાનો મારો અધિકાર છીનવી લીધો હતો. એ જ સમયે મારી મોટી દીકરી ગૌરી એક કુટિલ સ્મિત સાથે મારી પાસે આવી અને બોલી, મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. જેવી રીતે આ છોકરી દુલ્હન બનીને આ ઘરમાં આવી રહી છે ને, આપણે તેને એવી અપમાનિત કરીને અહીંથી કાઢી મૂકીશું કે તે જોતી રહી જશે. આખરે ભાઈ તો ચાલ્યો જ જશે ને. તમે બસ ચિંતા કરવાનું છોડો અને ખુશી ખુશી લગ્નમાં સામેલ થાવ. લગ્ન પછી ભાઈ તરત જ વિદેશ જતો રહેશે. પછી તેને અહીંથી કાઢવામાં આપણને કેટલો સમય લાગશે? લગ્ન પછી કંઈ છૂટાછેડા થોડા જ થઈ જવાના છે. તમે બસ તૈયારીઓ કરો.
તેના ગયા પછી આપણે ભાઈના લગ્ન તમારી પસંદગીની બીજી જગ્યાએ કરાવી દઈશું. મેં મારી દીકરી સામે આશ્ચર્ય અને આશાભરી નજરે જોયું અને તેના આ સૂચને મારા મરતા અહંકારને એક નવો વેગ આપ્યો. ખૂબ જ ભારે અને કડવા હૈયે મેં કૃષ્ણના લગ્નની તૈયારીઓ શરૂ કરી અને ટૂંક સમયમાં જ એ દિવસ આવી ગયો જ્યારે અમે જાન લઈને આ ગરીબ છોકરીના ઘરે પહોંચ્યા. વિદાય વખતે જ્યારે હું છોકરીની માતાને મળી ત્યારે તેમણે ભીનની આંખે મને કહ્યું, મારી દીકરી ખૂબ જ મહેનતુ અને હિંમતવાળી છે, તેનું ધ્યાન રાખજો. તેમના આ નમ્ર શબ્દો સાંભળીને મારી અંદરનો અહંકાર ભભૂકી ઉઠ્યો અને મેં ઝેરીલા કટાક્ષ સાથે જવાબ આપ્યો, જુઓ, તે ગરીબી અને ગંદકીમાંથી નીકળીને મારા મહેલ જેવા ઘરમાં આવી રહી છે. તમે લોકોએ તમારી દીકરીના નસીબ પર ગર્વ કરવો જોઈએ. મારા આ કડવા શબ્દો સાંભળીને એ વૃદ્ધ માતાનો ચહેરો ઉતરી ગયો અને ત્યાં હાજર અન્ય કેટલીક સ્ત્રીઓએ પણ આ સાંભળ્યું, જેનાથી તેઓ શરમાઈ ગયા. તેની લાચારી જોઈને મારા અહંકારી દિલને એક વિચિત્ર શાંતિ મળી કે મેં બધાની સામે તેની ઓકાત બતાવી દીધી. ખેર, એ છોકરી જેનું નામ ગીતાંજલિ હતું તેની વિદાય થઈ અને તે મારા ઘરે આવી. તે માત્ર નામથી જ ગીતાંજલિ નહોતી, પણ એક સમજદાર, મજબૂત અને સંસ્કારી છોકરી હતી. તેને જોઈને લાગતું હતું કે તેની માતાએ તેને ખૂબ જ દિલથી ઉછેરી છે. લગ્નના થોડા જ દિવસોમાં મેં તેની આખા ઘરની જવાબદારી એવી રીતે સોંપી દીધી કે જે કામ કરવામાં ગૌરી અને રાધા કલાકો લગાવતી હતી તે કામ તે મિનિટોમાં સ્વચ્છતા અને સુઘડતાથી કરી લેતી. મને તેની રીત ભાત ગમતી હતી, પણ મારો એકમાત્ર દીકરો જે રીતે આખો સમય તેની આગળ પાછળ ફરતો અને તેની સંભાળ રાખતો, તે દૃશ્ય મારાથી સહન નહોતું થતું. મને ખૂબ ગુસ્સો આવતો. જ્યારે મેં મારી દીકરીઓ પાસે આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે મારી દીકરી ગૌરીએ મને દિલાસો આપતા કહ્યું, મમ્મી, બસ થોડી ધીરજ રાખો, ભાઈને એકવાર પાછા જવા દો, પછી આપણે તેની સાથે હિસાબ બરાબર કરી લઈશું. સમય વીતતો ગયો અને કૃષ્ણાની રજાઓ પૂરી થઈ ગઈ અને એ દિવસ આવી ગયો જ્યારે તેણે અમેરિકા જવા રવાના થવાનું હતું. એ દિવસે ગીતાંજલિની હાલત તદ્દન વિચિત્ર હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને તે ખૂબ જ ચિંતિત હતી. કૃષ્ણા મને છોડીને વારંવાર તેને શાંતિ આપવા તેની પાસે જતો હતો, જે મને બિલકુલ ઝેર જેવું લાગતું હતું. આ જ સમય દરમિયાન ભગવાને અમને એક મોટી ખુશખબરીની આશા પણ આપી હતી કે ગીતાંજલિ ગર્ભવતી હતી. પરંતુ આ સમાચાર સાંભળ્યા પછી મારું દિલ એક ઊંડી બેચેનીથી ઘેરાઈ ગયું, કારણ કે હું જાણતી હતી કે આ બાળકના આવવાથી આ ઘરમાં ગીતાંજલિના પગ કાયમ માટે મજબૂત થઈ જશે. કૃષ્ણા તેને વારંવાર સમજાવી રહ્યો હતો કે તેણે ભારતમાં તેના કાગળોની વ્યવસ્થા કરી દીધી છે અને હવે તે અમેરિકા જઈને કંપનીમાં વિઝા માટે અરજી કરશે, જેથી તે તેને પણ પોતાની પાસે બોલાવી શકે. આ સાંભળીને મારો ગુસ્સો આસમાને પહોંચી રહ્યો હતો. આ 2% છોકરી કાલે મારા દીકરા સાથે અમેરિકા જશે? મેં મનમાં કહ્યું, બસ કૃષ્ણાને એકવાર જવા દે, પછી હું તેને જોઈ લઈશ. જેવો કૃષ્ણા ગયો, મેં ગીતાંજલિ પર અન્યાયના પહાડો તોડવાનું શરૂ કરી દીધું. હું તેની પાસે આખો દિવસ સખત મજૂરી કરાવતી અને દરેક વાત પર તેનું અપમાન કરતી. જ્યારે કૃષ્ણાના પિતા આ બધું જોતા ત્યારે તેઓ મને સખત ઠપકો આપતા, પરંતુ તેમની પીઠ પાછળ મારું વલણ વધુ કડવું બની જતું. તેઓ આખા દિવસ ઘરમાં થોડા જ રહેવાના હતા. એક દિવસ મારી મોટી દીકરીએ મારા કાનમાં આવીને ફૂંક મારી, મમ્મી, આ આવનારું બાળક આપણા માટે સારું નથી. જો ભગવાન તેને દીકરો આપશે તો આ છોકરી ભાઈના દિલમાંથી ક્યારેય નહીં નીકળે. તે પોતાના દીકરાને ક્યારે નહીં છોડે. આપણે જે કંઈ પણ કરવું હોય તે આ મહિનામાં જ કરવું પડશે. હું પણ એવું જ ઈચ્છતી હતી કે ગમે તેમ કરીને તે આ બાળકને ગુમાવી બેસે, જેથી તેનો બધો જ ગર્વ તૂટી જાય. લાખો કમાતા મારા દીકરા સાથે આ સામાન્ય દેખાતી છોકરીને હું સહન કરી શકતી નહોતી. હવે મારા એકમાત્ર લક્ષ્ય તેને અપમાનિત કરીને ઘરમાંથી બહાર ફેંકી દેવાનો હતો. ત્યારબાદ મેં તેની પાસે અત્યંત અધરા કામો કરાવવાનું શરૂ કર્યું. કાળઝાળ ગરમીની ઋતુ હતી, પણ હું તેને 1 મિનિટ માટે પણ બેસવા નહોતી દેતી. જેવી તે કામ પતાવીને હાશ ખાવા બેસતી, હું તેને નવું કામ ચીંધી દેતી. હું તેને જેટલી બને તેટલી વ્યસ્ત રાખવા માંગતી હતી. પૂરતું ખાવાનું ન મળવાને કારણે અને દિવસ રાત મજૂરી કરવાને લીધે તે દિવસે દિવસે વધુ નબળી પડી રહી હતી અને કદાચ પોતાના પતિથી આટલી દૂરી હોવાને કારણે તેણીને ઊંડો આઘાત પણ લાગ્યો હતો.
કૃષ્ણના પિતા મારી નિર્દયતા બદલ અવારનવાર મારી સાથે ઝઘડતા હતા, પરંતુ મેં મારી હઠ છોડી નહીં અને તેમની વાતોની મારા પર કોઈ અસર ન થઈ. એક દિવસ જ્યારે ગીતાંજલિ આંગણામાં કપડાથી ભરેલું ભારે ટપ ઉઠાવી રહી હતી, ત્યારે તે અચાનક લપસી ગઈ અને ભોંય તળીએ જોરથી પડી. મેં તાણીને પડતી બરાબર જોઈ હતી, પરંતુ દયા ખાવાને બદલે હું દોડી અને મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ટીવીનો અવાજ ખૂબ મોટો કરી દીધો, જેથી કરીને તેની ચીસો અને રડવાનો અવાજ અમારા સુધી ન પહોંચે. બસ એમ માની લો કે અમે તમારો અવાજ સાંભળ્યો જ નથી. તે દર્દથી ચીસો પાડતી રહી, અમારા રૂમનો દરવાજો ખખડાવતી રહી અને મદદ માટે બોલાવતી રહી, પરંતુ અમે ત્રણેય મા અને દીકરીઓ અંદર ચૂપચાપ બેસીને આ નાટક જોતા રહ્યા. અમે સારી રીતે જાણતા હતા કે તે પીડામાં હતી, પરંતુ અમે જાણી જોઈને દરવાજો ન ખોલ્યો અને મનમાં વિચાર્યું કે પછી તે કહી દઈશું કે અમને ખબર જ નહોતી કે તું પડી ગઈ છે. આશરે 5 મિનિટ પછી ડોરબેલનો અવાજ બંધ થઈ ગયો. જ્યારે અવાજ બંધ થયો ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો કે ચાલો, આપણું કામ થઈ ગયું. પરંતુ જ્યારે અમે થોડી વાર પછી રૂમની બહાર આવ્યા, ત્યારે ગીતાંજલિ આંગણામાં નહોતી. અમે તેને આખા ઘરમાં, પણ તે ક્યાંય ન મળી. એ જ સમયે મેં મારા મોબાઈલ પર જોયું તો તેના પર મારા પતિના ડઝનબંધ મિસ્ડ કોલ હતા. ગીતાંજલિના પીડામાં જોઈને તેઓ પોતે જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તે જોઈને મારો ચહેરો ફીકો પડી ગયો, એમ વિચારીને કે કૃષ્ણના પિતાએ આ વાતની ખબર ન પડવી જોઈતી હતી. અને હું ડરથી ભરાઈ ગઈ કે જો મારા પતિને સત્ય ખબર પડી જશે કે આ બધું અમારા કારણે થયું છે, તો અમારું શું થશે? મેં ઝડપથી ગૌરી અને રાધાને મારી સાથે લીધા અને રિક્ષા પકડીને હોસ્પિટલ પહોંચી. ત્યાં પહોંચીને મેં ચિંતિત હોવાનો ઢોંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાંની દૃશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. ગીતાંજલિ ઓપરેશન થિયેટરમાં હતી અને મારા પતિ ગુસ્સામાં કોરિડોરમાં આંટા મારી રહ્યા હતા. તેઓ માંડ માંડ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી રહ્યા હતા. મને જોતા જ તેઓ મારા પર તૂટી પડ્યા અને અમારું ભારે અપમાન કરતા કહ્યું, મારી વહુની સંભાળ રાખવાને બદલે તમે બધા રૂમમાં બંધ થઈને બેસી રહ્યા. તમારા લોકોમાં ભગવાનનો કોઈ ડર નથી? થોડા જ વારમાં લેડી ડોક્ટર બહાર આવ્યા અને તેમણે દુઃખદ સમાચાર આપ્યા કે અમે બાળકને બચાવી શક્યા નથી, કારણ કે તમે લોકો તેને હોસ્પિટલ લાવવામાં ઘણું મોડું કરી દીધું. આ સાંભળતા જ્યાં મારા પતિ માથું પકડીને બેઠા હતા, ત્યાં મારા દિલમાં ખુશીની લહેર દોડી ગઈ કે મુશ્કેલી ટળી ગઈ અને મારા પતિએ મારું જે અપમાન કર્યું હતું તેની અસર પણ ગાયબ થઈ ગઈ. એ જ સમયે ગીતાંજલિના પરિવારના સભ્યો પણ રડતા રડતા ત્યાં પહોંચી ગયા. તેની માતા રડી રડીને બેહાલ હતી. મારી ચાલાક આદત મુજબ હું તેની બાજુમાં બેસી ગઈ અને કહ્યું કે તમારી દીકરી ખૂબ જ બેદરકાર છે. અમે તેને કામ કરવાની ના પાડતા હતા, પણ તે ગરીબ પરિવારમાંથી આવે છે, એટલે તેને હંમેશા કામ કરવાની બહુ હોશ રહેતી. તેણે પોતાના જીવનની ચિંતા ન કરી. મારા પતિ બાજુમાં જ બેઠા હતા અને મારી જૂઠાણું સાંભળી રહ્યા હતા, પણ તેઓ ચૂપ રહ્યા. 2-3 દિવસ પછી ગીતાંજલિની હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી, પરંતુ હવે તે સંપૂર્ણપણે મૌન અને જીવતી લાશ બની ગઈ હતી. મેં કૃષ્ણાને પણ ફોન કર્યો. મેં ફોન કરીને તેણે કહ્યું કે ગીતાંજલિ સાથે આ અકસ્માત તેની પોતાની બેદરકારીને કારણે થયો છે અને કદાચ તેણે આ જાણી જોઈને કર્યું છે. કૃષ્ણાને મારી વાત પર બિલકુલ વિશ્વાસ ન આવ્યો, પણ તેને સામે મને કંઈ કહ્યું પણ નહીં. બસ ચૂપ રહ્યો. એ દિવસોમાં મારી સામે એક નવો ખુલાસો થયો, જેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. જે અમીર પરિવારમાં મારી મોટી દીકરી ગૌરીની સગાઈ થઈ હતી, તેમણે અચાનક કોઈ પણ કારણ આપ્યા વગર લગ્ન કરવાની ના પાડી દીધી. હું ખૂબ પરેશાન થઈ ગઈ, કારણ કે છોકરો વિદેશમાં હતો અને એટલો સારો પરિવાર હતો, તો પછી તેમણે કેમ ના પાડી દીધી? મેં રડતા રડતા મારા પતિ સમક્ષ આ વાતનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે મારી સામે એક ઠંડા અને તિરસ્કાર ભર્યા સ્મિત સાથે જોયું. તેમણે મારી તરફ જોઈને કહ્યું, કલ્પના, જો તું કોઈ બીજાની દીકરી સાથે આવું કરીશ તો તારી પોતાની દીકરી સાથે પણ એવું જ થશે ને? કર્મોના બદલામાંથી કોઈ બચી શકતું નથી. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમારો કહેવાનો શું અર્થ છે? તમે આવું કેમ કહી રહ્યા છો? ત્યારે તેમણે ખુલાસો કર્યો કે જ્યારે તારી વહુ પીડામાં હતી અને તારા રૂમનો દરવાજો ખટખટાવી રહી હતી, બરાબર એ જ સમયે ગોરીના સાસરીવાળા તને મળવા અને લગ્નની તારીખ નક્કી કરવા આપણા ઘરે આવ્યા હતા. તેમણે ગીતાંજલિને લોહીથી લથપથ અને આંગણામાં દર્દથી તરફડતી જોઈ, તેથી તેમણે
તમારા રૂમનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ તમે લોકોએ ટીવીનો અવાજ એટલો મોટો કરી રાખ્યો હતો કે તમને તેમનો અવાજ પણ ન સંભળાયો અને તમે દરવાજો ન ખોલ્યો. તેમણે તરત જ મને ફોન કર્યો અને હું તેમની સાથે ગીતાંજલિને લઈને હોસ્પિટલ ગયો. જ્યારે તેમણે પોતાની આંખોથી તમારી મા દીકરીઓની આ નિર્દયતા અને ક્રૂરતા જોઈ તો તેઓ આપણી દીકરીને પોતાના ઘરની લક્ષ્મી કેવી રીતે બનાવી શકે? તેમણે તે જ ક્ષણે આ સંબંધ તોડી નાખવાનો નિર્ણય કરી લીધો હશે. મારા પતિના મોઢેથી આ સત્ય સાંભળીને મારો બધો અહંકાર અને મારી સંપત્તિનું અભિમાન ધૂળમાં મળી ગયું અને મને એવું લાગ્યું જાણે કુદરતે મને મારી ઓકાત બતાવી દીધી. પરંતુ અફસોસ, મારા પાપો પર શરમાવવાને બદલે આ નિર્દોષ છોકરી ગીતાંજલિ માટે મારા દિલમાં નફરત અને દુશ્મની વધુ વધવા લાગી. દુશ્મનીની આગ એટલા માટે વધુ ભડકી કારણ કે તેના લીધે મારી દીકરીનો આટલો સારો અને મોટો સંબંધ તૂટી ગયો હતો. ગૌરીનો સંબંધ તૂટ્યા પછી ગીતાંજલિ માટે મારા દિલમાં નફરત ઘટવાને બદલે વધી ગઈ હતી અને હવે મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈ પણ ભોગે તેને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને મેં નવા પેંતરા અજમાવવાનું શરૂ કરી દીધું. એક દિવસ એક નજીવી બાબતમાં હું એટલી ગુસ્સે થઈ ગઈ કે મેં ના માત્ર તેના પર હાથ ઉપાડ્યો પરંતુ તેના ચારિત્ર પર પણ કલંક લગાવતા કહ્યું કે તે લગ્ન પહેલા મારા દીકરાની પાછળ પડી હતી અને તેણે જ મારા દીકરાને પોતાની પાછળ પાગલ કર્યો હતો. હું તેની સામે આગામી ચાલ વિશે વિચારી જ રહી હતી કે અચાનક મારા પર બીજો ડુંગર ફૂટ્યો. કૃષ્ણાએ અમેરિકાથી ફોન કર્યો અને કહ્યું કે તેણે ત્યાં ગીતાંજલિના વિઝાના તમામ દસ્તાવેજો તૈયાર કરી લીધા છે અને તે તેને પોતાની પાસે બોલાવી રહ્યો છે. મારે બસ આ જ સાંભળવાનું બાકી હતું. આ સાંભળીને મારું આખું શરીર ક્રોધથી સળગી ઉઠ્યું. મેં તરત જ મારા દીકરાને ફોન કર્યો અને તેને કડક શબ્દોમાં ધમકી આપી કે જો તું આ 2% છોકરીને અમેરિકા બોલાવીશ તો તું મારું મોઢું ક્યારે નહીં જોઈ શકે. કૃષ્ણાએ રડતા રડતા મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માં, હું પરદેશમાં ભાડાના મકાનમાં એકલો રહું છું. મને કપડાં ધોવા અને રસોઈ બનાવવા માટે તેની જરૂર છે અને હું અહીં જ પૈસા મોકલું છું જે તમે લોકો એકના બદલે 2 નોકરાણી રાખી લો. પણ ગીતાંજલિને મારી પાસે આવવા દો. તે મારી પત્ની છે અને મને તેની જરૂર છે. પરંતુ હું એટલી અહંકારી હતી કે હું મારી હઠ પર અડી રહી અને એ જીદ પકડી રાખી. તે સમયે તે મારી સામે કરગરી રહ્યો હતો, પરંતુ જ્યારે મેં બીજા દિવસે તેને ફરીથી પૂછ્યું ત્યારે તેનો આવાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો અને તેણે ઠંડા અવાજે કહ્યું, માં, તારે જે પગલું ભરવું હોય તે તારી મરજી છે, પણ હું ગમે તે સંજોગોમાં ગીતાંજલિને મારી સાથે જ રાખીશ. હું તેને બોલાવીને જ રહીશ. મારા પોતાના દીકરાના મોઢેથી મારા પ્રત્યે આવી ઉદાસીનતા સાંભળીને હું સંપૂર્ણપણે આઘાતમાં સરી પડી. મને ખાતરી થઈ ગઈ કે આ ગરીબ છોકરીએ મારા દીકરા પર કોઈ જાદુ ટોળો કર્યો છે અને તેને મારાથી બિલકુલ દૂર કરી દીધો છે. કૃષ્ણના પિતાએ તેનો પૂરો સાથ આપ્યો અને છુપી રીતે ગીતાંજલિની ફ્લાઇટની ટિકિટ કરાવીને તેને અમેરિકા મોકલી દીધી. જે દિવસે ગીતાંજલિ ઘર છોડીને અમેરિકા જઈ રહી હતી ત્યારે હું મારા રૂમનો દરવાજો બંધ કરીને જોરથી રડી રહી હતી અને મારી દીકરીઓ મને શાંત રાખવાનો અને દિલાસો આપવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ હવે પસ્તાવો કરવાથી શું ફાયદો? એ ક્ષણે મારા પતિ રૂમમાં આવ્યા અને મારી તરફ તિરસ્કારથી જોયું. મારી સામે તિરસ્કારપૂર્વક જોતા તેમણે કહ્યું, તું કેમ રડી રહી છે કલ્પના? મેં કૃષ્ણને ફોન કરીને તારા આ ઘૃણાસ્પદ કાવતરાનું આખું સત્ય કહી દીધું છે. મેં તેને કહી દીધું છે કે જે માતાના ચરણોમાં તું સ્વર્ગ માને છે તે જ તારી સાથે આવું કરી રહી છે. હું હવે તારો કોઈ પેંતરો સફળ થવા નહીં દઉં. હું કોઈ નિર્દોષ સાથે અન્યાય થવા નહીં દઉં. તારામાં ભગવાનનો કોઈ ડર નથી. આપણી પોતાની 2 જુવાન દીકરીઓ છે. કાલે આપણે તેમના લગ્ન કરવાના છે અને તે કોઈની નિર્દોષ દીકરી પર આટલો અત્યાચાર ગુજારી રહી છે. મેં કૃષ્ણને સ્પષ્ટ કહી દીધું હતું કે તારી માં કંઈ કરવાની નથી. તે માત્ર તને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી રહી છે કારણ કે તે તેની વહુને પસંદ નથી કરતી. એટલા માટે જ કૃષ્ણએ તને આવો જવાબ આપ્યો. યાદ રાખ કલ્પના, જીતની હરીફાઈમાં તું તારો એકમાત્ર દીકરો ન ગુમાવી બેસે. આ દીકરીઓ તો કાલે પરણીને પોતાના ઘરે જતી રહેશે. પછી આપણી વૃદ્ધાવસ્થામાં આપણો સહારો આ વહુ જ બનશે જેના પગ તું ઉખાડી ફેંકવા માંગે છે. ભગવાનનો આભાર માન કે તને આવી ધીરજવાળી અને સારી વહુ મળી છે. તેમણે આગળ કહ્યું, જરા શાંત મગજે એક ક્ષણ માટે વિચાર.
જો કાલે આ છોકરીની જગ્યાએ આપણી પોતાની દીકરી હોત અને તેની સાસુ તેની સાથે એવો જ વ્યવહાર કરતી જેવો ત્યાં ગીતાંજલિ સાથે કર્યો છે, તો તારા દિલ પર શું વીતત? યાદ રાખજે કે કોઈ પણ સ્ત્રી તેની વહુ સાથે જેવો વ્યવહાર કરે છે તે વાસ્તવમાં તેની પોતાની દીકરીનું નસીબ લખી રહી હોય છે. મારા પતિના આ કડવા શબ્દોએ મારા દિલમાં ઊંડો ડર પેદા કર્યો અને મને મારી દીકરીઓના ભવિષ્યની ચિંતા થવા લાગી. તેમની વાતો સાંભળીને હું ફફડી ગઈ હતી. આ ઘટનાને કેટલાક મહિનાઓ વીતી ગયા, પણ કૃષ્ણાએ મારી સાથે વાત કરવાનું બિલકુલ બંધ કરી દીધું. તે ઘરે ફોન કરતો પણ મારી સાથે વાત ન કરતો, જેનાથી મને ઊંડું દુઃખ થતું હતું. એ દિવસોમાં ભગવાનની ઈચ્છાથી મારી બંને દીકરીઓના ખૂબ જ સારા પરિવારોમાં સારા સગપણ નક્કી થઈ ગયા અને મેં જલ્દીથી તેમને મનાવી લીધા. પરંતુ મારા દીકરાની નારાજગીનો બોજ મારા દિલને દબાવી રહ્યો હતો. એક દિવસ જ્યારે કૃષ્ણાએ મારા પતિના મોબાઈલ પર ફોન કર્યો ત્યારે હું ઉછળી પડી અને ઝડપથી ફોન ઉપાડી લીધો. મેં ફોન ઉપાડ્યો અને રડતા રડતા તેની માફી માંગવા લાગી. ભગવાન ખાતર દીકરા, મને માફ કરી દે. આ મારી બહુ મોટી ભૂલ હતી. કૃષ્ણાએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, મમ્મી, હું તારાથી નારાજ નથી. તમે મારી માતા છો. હું બસ તમને એ અહેસાસ કરાવવા માંગતો હતો કે કોઈ નિર્દોષ દીકરીનું દિલ દુભાવીને અને એક માસૂમનો જીવ લઈને તમે કેટલું મોટું પાપ કર્યું છે. તમે પણ દીકરીઓના માતા છો. મારે માત્ર 2 બહેનો નથી, હવે મારે 7 બહેનો છે. ગીતાંજલિની 5 બહેનો અને મારી 2 બહેનો. મારે એ બધાની ફરજો પૂરી કરવાની છે. મારા પ્રયત્નોથી હું ગીતાંજલિની બહેનોના લગ્ન પણ મારા પોતાના પૈસાથી કરાવીશ, જેથી ભગવાન મારી પોતાની બહેનો પર આશીર્વાદ રાખે અને તેમને તેમના સાસરીમાં એવું દુઃખ ન જોવું પડે જે ગીતાંજલિએ જોયું છે. હું મારી 7 બહેનોનો ઉછેર સારી રીતે કરીશ અને તેમની જવાબદારી પોતે જ ઉપાડીશ. મારા નાનકડા દીકરાના મોઢેથી આવી મોટી અને દેશી વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તે સંપૂર્ણપણે તેના સિદ્ધાંતવાદી પિતાના પગલે ચાલી રહ્યો હતો. મેં મારા દિલને એવો દિલાસો આપ્યો કે ચાલો, મારો દીકરો જો આ ગરીબ લોકો પાછળ 4 પૈસા ખર્ચશે પણ ખરો તો તે મારી પોતાની દીકરીઓ માટે પુણ્ય બની જશે અને તેમનું જીવન સુખી થશે. સમય ઝડપથી વીતી ગયો. મારી બંને દીકરીઓના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા અને તેઓ પોતાના ઘરમાં ખૂબ જ ખુશ અને સમૃદ્ધ છે. કૃષ્ણાએ પોતાની કમાણીથી વડીલોની જેમ તમામ ફરજો ખૂબ જ સન્માન અને ગરિમા સાથે પૂરી કરી અને તેમના લગ્ન પણ કરાવ્યા. થોડા વર્ષો પછી કૃષ્ણા અને ગીતાંજલિ પોતાના બાળકો સાથે કાયમ માટે ભારત પાછા આવી ગયા. ભગવાને તેમને 2 સુંદર દીકરાઓ અને એક પ્યારી દીકરીની ભેટ આપી છે. આજે હું મારા પૌત્ર પૌત્રીઓને જોઈને જીવી રહી છું. જીવનના આ તબક્કે જ્યારે હું વૃદ્ધ થઈ ગઈ છું ત્યારે એક દિવસ મારો પગ લપસી ગયો અને હું પડી ગઈ, જેના કારણે મારો પગ ભાંગી ગયો અને હું પથારીવશ થઈ ગઈ. હવે ભવિષ્ય માટે હું કાયમ માટે ખાટલા પકડી ગઈ છું. હું મારું પોતાનું કોઈ કામ જાતે કરી શકતી નથી, પરંતુ મારી વહુ ગીતાંજલિ, જેની સાથે મેં આટલો બધો અન્યાય કર્યો હતો, જેના પર મેં જુલ્મના પહાડ તોડ્યા હતા, તે દિવસ રાત મારી સેવા કરે છે, મને સમયસર જમાડે છે અને મારી સંભાળ રાખે છે. તેણે મને ક્યારેય એવો અહેસાસ થવા દીધો નથી કે હું આ પરિસ્થિતિમાં કોઈ બોજ છું. આજે જ્યારે હું મારી પથારી પર સૂતા સૂતા મારા ભૂતકાળના વર્તન અને મારા જૂના શબ્દો વિશે વિચારું છું, જ્યારે હું મારા અહંકાર અને અભિમાન વિશે વિચારું છું અને મારી આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગે છે અને હું મારી વહુ ગીતાંજલિની સામે શરમથી આંખ ઊંચી કરીને જોઈ પણ શકતી નથી. હવે હું સમજી ગઈ છું કે માણસનું સાચું ઘર એનું સંપત્તિ કે મોટો પરિવાર નથી, પરંતુ તેના સારા સંસ્કાર છે. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ પાઠ મળે છે કે ઉમદતા, નમ્રતા અને સારું ચારિત્ર અમીર કે ગરીબ પરિવાર સાથે સંબંધ નથી ધરાવતું, પરંતુ માણસના પોતાના સ્વભાવ અને ઉછેર પર આધાર રાખે છે. સંપત્તિનું અભિમાન માણસને અંધ કરી દે છે, પરંતુ યાદ રાખો કે કર્મનું ફળ એ અફર સત્ય છે. તમે જેવું વાવશો તેવું જ કાલે લડશો. જ્યારે આપણે કોઈ બીજાની દીકરીને આપણા ઘરે લાવીને તેને દુઃખ આપીએ છીએ, ત્યારે કુદરત એવું જ દુઃખ આપણી પોતાની દીકરીઓના નસીબમાં લખી દે છે. એટલા માટે ભગવાન ખાતર હંમેશા તમારી વહુને દીકરીનો દરજ્જો આપો, કારણ કે સંપત્તિ તો ક્ષણભંગુર વસ્તુ છે, પરંતુ સારા અને સાચા સંબંધો જ આપણી વૃદ્ધાસ્થાનો અસલી સહારો હોય છે. વહુને પારકી ગણીને તેના પર અત્યાચાર ન કરવો જોઈએ. સંપત્તિ અને સત્તા તો આજે છે ને કાલે નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં
અને વૃદ્ધાવસ્થામાં પ્રેમથી રાખેલી વહુ જ સાચો સહારો બને છે. મારા વહાલા મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો તેને જરૂર લાઈક કરજો અને મને કોમેન્ટમાં જણાવજો. જો તમે મારા ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી સાથે જોડાયેલા રહો. આપણે ફરી મળીશું. આભાર.